સ્ટોક સ્પેસિફિક તમારી ક્યાં પસંદગી રહેશે અમિતજી? સ્ટોક સ્પેસિફિક ફ્રન્ટ પર આપણે વાત કરીએ તો જે હિસાબથી મેં જણાવ્યું કે એનાથી જે મેજર સપોર્ટિવ ઇન્ડેક્સ એનાથી માર્કેટમાં બનતા પણ જોવા મળે છે. જે સ્ટોક્સમાં આપણને બાઇંગ અપ્રોચ આવતા જોવા મળી શકે છે, જેથી એક મેજર બાઇંગ એનાથી બનતા જોવા મળશે બેન્કિંગ ફ્રન્ટથી. ઓવરઓલ આપણે જોઈએ તો પ્રાઇવેટ બેંકમાં જે હિસાબથી સેટઅપ બનતા પણ જોવા મળે છે, પોઝિટિવ બનતા પણ જોવા મળે છે. અને બેંક નિફ્ટી બી આપણે જોઈએ તો બેંક નિફ્ટી બી સ્ટ્રોંગ એનાથી સેટઅપ બનતા આપણને જોવા મળી રહ્યું છે. મને લાગે છે બેંક નિફ્ટીનું બી અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો 59,900 ઉપર જેમ બેંક નિફ્ટી નીકળે છે તો ત્યાંથી એક સ્ટ્રોંગ બાઇંગ આપણને જોવા મળી શકે છે. સો ઓવરઓલ બેન્કિંગ સ્પેસ પોઝિટિવ લાગે છે. એમાં આજનું જે રિકમેન્ડેશન આપણું રહેશે એચડીએફસી બેંક. એચડીએફસી બેંકમાં આપણે જોઈએ તો એનાથી ડેરિવેટિવ ટેકનિકલ સેટઅપ બે સેટઅપ ફ્રન્ટ પર આપણે જોઈએ તો પોઝિટિવ એનાથી આઉટલુક બનતા પણ જોવા મળે છે. જે હિસાબથી આપણે જોઈશું તો વીકલી અને મંથલી ચાર્ટ એનાથી આપણે જોઈએ તો એક સપોર્ટ લઈને લોંગ ટર્મ સપોર્ટ્સ લઈને એક રિવર્સલ્સ આવતા પણ જોવા મળે છે. સાથે જ આપણે જોઈશું તો ફિબોનાકીનો પોઝિશન હોલ્ડ કરતા પણ જોવા મળે છે. અપસાઇડમાં 942 નો બ્રેકઆઉટ લેવલ છે. 942 ના ઉપર જેમાં કાઉન્ટર નીકળે છે ત્યાંથી મોમેન્ટમ એક પિકઅપ થતા પણ જોવા મળશે, જ્યાંથી આ કાઉન્ટર 960 થી 970 ના રેન્જમાં જતા જોવા મળશે. સો લોંગની પોઝિશન ક્રિએટ કરવા ધરાવે છે એચડીએફસી બેંકમાં. ડાઉન સાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો 922 નો સ્ટોપ લોસ રહેશે, અપસાઇડમાં 960 ના ટાર્ગેટ રહેશે. એચડીએફસી બેંક અહીંયાથી ખાસ કરીને ધ્યાનમાં રાખજો, 922ના સ્ટોપ લોસ સાથે ખરીદારી કરવાની છે અને ઉપરમાં 960નો એક લક્ષ્યાંક અહીંયાથી તમને આવતો જોવા મળી શકે છે. એટલે બેન્કિંગની અંદર જે પ્રકારની મજબૂતી છે એમાંથી એચડીએફસી બેંક તમે ખરીદી કરીને ચાલી શકો છો. આ સાથે જ અમિત